હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 6 હેલો આલ્કેન અને હેલોએરિન સંયોજન. તો આજનો આપણો ટોપિક છે અકિરાલ કાર્બન. જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબો પર અધ્યારોપિત થાય તો તેને અકિરાલ કહેવાય છે. આ ગુણધર્મને અકિરાલિટી કહેવાય છે. આ વસ્તુઓ છે, બરાબર, એનું પ્રતિબિંબ છે. આ વસ્તુ છે, આ વસ્તુ છે એનું પ્રતિબિંબ છે, બરાબર. ફરી આ વસ્તુ છે એનું પ્રતિબિંબ છે. તો આ વસ્તુ આ પ્રતિબિંબ પર અધ્યારોપિત એટલે કે એવું ને એવું આના પર મૂકી શકાય, સહેજ બી આગા પાછું થાય નહીં. આ વસ્તુ અને આનું પ્રતિબિંબ આવી રહ્યું, બરાબર. તો આને આપણે એના પ્રતિબિંબ પર મૂકીએ તો આવું ને આવું જ રહેવું જોઈએ. આનાથી ના સહેજે બહાર કે એવું તો આમ બહાર કે આડાવડી થવું જોઈએ નહીં. તો આના પર ને આના પર આવી રીતના આમ અધ્યારોપિત કરી શકાય છે. તો આને શું કહેવાય? અકિરાલ કહેવાય છે. તો આવા સંયોજનો પ્રકાશ અક્રિયાશીલ હોય છે. કેવા હોય? પ્રકાશ અક્રિયાશીલ. ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે પહેલું પ્રોપેન ટુ ઓલ, બરાબર. પ્રોપેન ટુ ઓલ, પ્રોપેન એટલે કે 3 કાર્બન હશે. પ્રોપેન ટુ ઓલ, બીજા નંબરના કાર્બન પર OH હશે, CH3, CH 1 2 3 4 CH3. પ્રોપેન ટુ ઓલ આનું ઉદાહરણ છે. હવે પ્રતિબિંબી સમઘટકો, જેમના પ્રતિબિંબો પરસ્પર અધ્યારોપિત ન થઈ શકતા હોય તેવા અવકાશીય સમઘટકોને પ્રતિબિંબી સમઘટકો કહેવાય છે. અધ્યારોપ પોતાનું પ્રતિબિંબ ફરી આવી રીતના અને આના પર આ છે વસ્તુ અને આનું જ પ્રતિબિંબ આ છે, આ વસ્તુ છે, એનું પ્રતિબિંબ આવી રહ્યું. તો આ વસ્તુને એના પ્રતિબિંબ પર આવી રીતના અધ્યારોપિત ના કરી શકાય. એટલે કે આનો પડછાયો મોટો હોય, નાનો હોય, એટલે આના પર નાના પર એવું ને એવું આવી શકે ના. તો આને શું કહેવાય? પ્રતિબિંબી સમઘટકો. પ્રતિબિંબી સમઘટકોના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક જેવા ભૌતિક ગુણધર્મો સમાન હોય છે. આ બધાનો શું હોય? સમાન હોય. ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક જેવા ગુણધર્મો શું હોય? સમાન હોય છે. હવે રેશમીકરણ. બે પ્રતિબિંબી સમઘટકોના સરખા પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય હોય છે. બે પ્રતિબિંબી સમઘટકો હોય સરખા પ્રમાણવાળા. હવે આ બે પ્રતિબિંબી સમઘટકો છે, બરાબર. તો આ સરખા પ્રમાણવાળા છે. આ જેટલું હશે, આ ધારો કે 5 kg હશે, તો આ બી શું હશે? 5 kg. તો આ સરખા પ્રમાણવાળા મિશ્રણોનું, હવે આ બેનું મિશ્રણ લઈએ આવી રીતે. મિશ્રણોનું શું કીધું છે? મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય હોય છે. આનું જે પ્રકાશીય ભ્રમણ હોય, પ્રકાશ બહારથી પ્રકાશ આપે, એનું પ્રકાશીય ભ્રમણ કેવું હોય? શૂન્ય હોય છે. હવે આવા મિશ્રણોને રેસીમિક મિશ્રણ કહેવાય છે. આવા મિશ્રણને શું કહેવાય? રેસીમિક મિશ્રણ કહેવાય છે. પ્રતિબિંબી સમઘટકોનું રેસીમિક મિશ્રણમાં રૂપાંતરિત પામવાની ક્રિયાને શું કહેવાય? રેશમીકરણ કહેવાય છે. રેસીમિકમાં મિશ્રણ પામે, હવે રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેવાય? રેશમીકરણ કહેવાય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અસમમિતિ કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણી સચવાઈ રહે છે, તેને વિન્યાસનું ધારણ કહેવાય છે. સચવાઈ રહીને શું કહેવાય? વિન્યાસનું ધારણ. તો આ પ્રક્રિયા છે. OH જોડાય છે, OH જોડાયેલો જ છે, HCl જોડાવા માંગે છે, હવે એને ગરમ કરે છે, બરાબર. આ પ્રક્રિયક છે, એને ગરમ કરતાં HCl સાથે પ્રક્રિયા કરતાં આવું મળે છે. ઓકે. હવે વ્યુત્ક્રમ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અસમમિત કેન્દ્ર પર જોડાતા અણુનો વિન્યાસ ઉલટાઈ જાય છે, ત્યારે આ ઘટનાને વિન્યાસનું વ્યુત્ક્રમ કહે છે. જેમ કે જો આવા પ્રતિબિંબ દેખીએ આપણા મરી સામે, તો આમ હતું તો આમ થઈ જાય, આમ હતું તો આમ થઈ જાય, બરાબર. આમ હતો તો આ કેવું થઈ જાય? આમ ઉલટાઈ ગયો. આ દિશામાં હતો તો આ દિશામાં થઈ ગયો. આ દેખો, આ દિશામાં હતો તો આ દિશામાં થઈ ગયો, ઉલટાઈ ગયો. તેને શું કહેવાય? ઉલટાઈ જાય એને વ્યુત્ક્રમ કહેવાય છે. જો આ છીએ
આ પ્રક્રિયા છે. OH આ બાજુ હતો, જોડાવા પ્રયત્ન કરતો, તો જો આ બાજુ નહોતું તો આ બાજુ થઈ ગયું. દેખો આખું આ પ્રક્રિયા આમ હતી. બતાવો જો આ OH પ્લસ HCl H બરાબર. દેખો હવે આ આમ હતો બરાબર, આમ. તો હવે સામે મળીને કેવું થઈ ગયું જો બતાવો. યાર જો હવે સામે મળીને કેવું થઈ ગયું નહીં બતાવો. જોઈએ નહીં યાર. જો જો આ આમ હતું તો આમ થઈ ગયું, ઉલટાઈ ગયો. OH જુદો દૂર હતો તો આ બાજુ Cl આવી ગયો. ઓકે, આ Cl અહીં જોડાયેલો હતો. આમ હતું નિશાન તો આમ થઈ ગયું, ઉલટાઈ ગયું એમ કહેવાનું. પછી જો અહીં A+B રેસેમિક મિશ્રણ છે. આમાં વાયુ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે છે તો વાયુ જોડાય છે આ બાજુ. આમાંય વાયુ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે છે તો વાયુ અહીંયા જોડાય છે. ઓકે, તો જોઈ લો આજનું અકિરાલ કાર્બનવાળું. આજે ચેપ્ટર 6 પૂરું થઈ ગયું. કાલથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર 7. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.